માનું. આફ્રિકામાં મારું સાહેબ આશ્ચર્ય થાય, રોટરી ક્લબમાં લેક્ચર, અને ઊભા થઈને એક જણે કીધું કે યુ હિન્દુઝ આર સિમ્બોલ વર્શિપર્સ. આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ ને, તમે તો એમ કે લાકડાની મૂર્તિ બનાવો, લોખંડની બનાવો ને પથ્થરની બનાવો ને આવું બધું કરો છો, યુ આર સિમ્બોલ વર્શિપર્સ. એટલે પછી મેં કીધું, I can declare from the top of the roof that each and every person in this world is a symbol worshipper. Let them મને કહે, how? Who will insult the flag of his nation? Nobody in the world. What is that? It is after all consisted of the pieces of a cloth of a different color, and it symbolizes the whole nation for you. Then if a statue symbolizes God for me, what is wrong in it? ચૂપ થઈ ગયા. સીધી વાત છે. તમે લાકડી પર લટકતા એને આખા નેશનનું પ્રતીક માનો છો, હું અને મારા ઈશ્વરનું માનું છું, એમાં શું ખોટું છે? જવાબ તો આલવા જ પડે ને લોકોને. અને પ્રશ્ન પૂછનાર ચૂપ થઈ ગયો તો ત્યાં આગળ. આવો જ એક બીજો પ્રસંગ છે સીતા ત્યાગનો. એને માટે લોકો સામે અન્યાય કર્યો એવું બધું બોલે છે. મેં કીધું, જાણો છો હકીકત? દાખલો આપીને, ગૌતમ પટેલના છોકરાને 85% આજ આવ્યા છે, બીજા એક પરમારના છોકરાને 45 આવ્યા છે. મેડિકલ કોલેજમાં 45ને એડમિશન મળે છે, 85ને મળતું નથી. હું આજે સુપ્રીમ કોર્ટમાં ગૌતમ પટેલ પોતાના દીકરાનો કેસ લઈને કેસ કરે ને તો સુપ્રીમ કોર્ટ એમ કહેશે કે પ્રિન્સિપાલે ન્યાયી વર્તન કર્યું છે, અન્યાયી નહીં. કઈ રીતે કહેશો? ભવિષ્યમાં 500 વર્ષ પછી કોઈ જોશે તેમ કહેશે ને કે 85ને 45ને આપ્યા, પ્રિન્સિપલ શું કરતો? એનો અર્થ એક સમજો કે જે સમાજે જે પ્રક્રિયા, જે સિદ્ધાંત અને જે નિયમો સ્વીકાર્યા હોય એને એ સમાજના સંદર્ભમાં જ મૂલવવા પડે. સાચી વાત છે. અને આ સાચા છે, કારણ કે મારી પાર્લામેન્ટે સ્વીકાર્યું છે, મેં સ્વીકાર્યું છે, મારી પ્રજાએ સ્વીકાર્યું છે. અને એટલે દેખીતો અન્યાય હોવા છતાં એ ન્યાય જ મનાય છે. એમ રામના વખતમાં સિદ્ધાંત હતો કે સીધી વાત, પ્રજા સુખે સુખમ રાજ્ઞ નાત્મ સુખે સુખમ તથા. પ્રજાના સુખે જ રાજાનું સુખ છે, પોતાના સુખમાં રાજાનું સુખ નથી. રામે આ સિદ્ધાંત સ્વીકાર્યો. સીતાને રાખી હોત તો પોતાનું સુખ હતું. બીજી વાત સાંભળી લો. કીધું, દશરથને 3 પત્નીઓ હતી. એમ કહો છો ને તમે, મૂળ રામાયણ કહે છે 350 હતી. રામે બીજી નથી કરી. સમાજ ના ન પાડત, રામને ના પાડત, બીજી કરી હોત તો. એનો અર્થ એ થયો કે રામ રિયલી લવ સીતા. બરાબર ને? હે? અને અંગ્રેજીમાં એક જણે સરસ કહ્યું છે કે while abandoning Sita, Ram became a king among the kings, and while cherishing her memory forever and not marrying the another woman, he became a prince among the husband. આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે સાહેબ. બર્મિંગહામમાં રામાયણ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, મારે કી નોટ એડ્રેસ આપવાનું, મેં આ જ પ્રશ્ન ચર્ચ્યો રામાયણનો, અને ઓડિયન્સમાંથી આમ સવાલ આવ્યો મારી આગળ, યુ સે દેટ રામ લવ્ડ સીતા. મેં કીધું યસ. તો પછી એમ કે વોલી સિમ્પસન માટે ડ્યુક ઓફ એડિનબરોએ રાજગાદી છોડી દીધી, એમ રામે રાજગાદી છોડી દઈ અને સીતા જોડે ચાલ્યા જેવું જોઈતું હતું. શા માટે ગાદીનો મોહ રાખ્યો? એમ શું જવાબ આપીએ? ગુરુ કૃપા છે મારી ઉપર. એ વખતે મને સ્ફૂર્યો તાત્કાલિક જવાબ. મેં કીધું, જો ભાઈ, એક વાત હું કહું કે રામે જે કર્યું એ કર્યું. વોટ હી શુડ હેવ ડન એ ચર્ચાનો વિષય બની શકે નહીં, કારણ કે ઇટ ઇઝ પાસ્ટ હિસ્ટ્રી. થયું એ થઈ ગયું. ખરી વાત છે. અમારે ત્યાં એક વિદ્વાને એકવાર ચર્ચા કરેલી શાકુંતલમાં કે શકુંતલા એ પુરુષ પ્રમાણની વીંટી મોટી હતી તો મેં દોરી બાંધીને જો પહેરી હોત તો નીકળી ન જાત ને માટલીને મોઢામાં ન જાત ને. અરે મેં કહ્યું, એ ભાઈ આ વિદ્વત્તા છે? મૂર્ખામી જ આવી ચર્ચા તો નહીં. આમ કર્યું હોત તો આમ થાય. આપણે હોતોની ચર્ચા કરવા નથી બેઠા, આપણે સાહિત્યની ચર્ચા કરવી છે. કઈ ને એટલે આવું છે. કર્યું બરાબર છે. મેં કીધું, મે આઈ આસ્ક યુ એન હમ્બલ ક્વેશ્ચન? કે વોટ? એ માણસને મેં કીધું કે હાઉ મેની ટેમ્પલ્સ ઓફ એડિનબરો ઓર ચર્ચ ઓફ એડિનબરો એન્ડ વોલી સિમ્પસન આર ક્રિએટેડ? ફોર રામ lakhs of temples are created. That means in your culture it is not regarded as an ideal action. Even in India, Rama's action is regarded ideal even today. અને બહુ મોટું પ્રમાણ છે.
આથી વધારે શું આનાથી માગશો? મોટું પ્રમાણ હા, બીજું કંઈ બરાબર નહીં ને? શકે. આજે રામરાજ કહીએ છીએ અમે, બરાબર ને? એટલે રામે ખોટું કર્યું જ નથી. અને મેં તો હસતા હસતા કહ્યું હતું કે સીતા હેઝ નોટ ફાઇલ FIR અગેન્સ્ટ રામ, હુ આર યુ ટુ બી ધ પુઅર જજ ઓફ ધ એક્શન ઓફ રામ. સીતા તો કહે છે કે નવા જન્મે, બરાબર, મારે રામ જ જોઈએ, તમે એવા ભરતા ન છે વિપ્રયોગ. તો પછી દેટ મીન્સ દે લવ વન અનધર, અને એની તો સંમતિ જ. ગૌતમભાઈ, ચાલો, આ તો આપણે આપણી ના, બહુ જ- સંસ્કૃતિના બહુ જ- ડિફેન્ડ માટે મારી જે વિચારધારા છે, આવા ઘણા પ્રશ્નો ના, મેં આવે એટલે છે. જ વિદેશ હા, યાત્રા વિદેશમાં કરવાનો ખ્યાલ જે છે. ઇલ્યુઝન્સ પેદા થાય છે ને, હા. એ બધા દૂર કરવા જોઈએ અને બતાવવું જોઈએ કે ભાઈ અમે જે છીએ ખરેખર એવું છે. આજની ભાષામાં આપણે કહીએ ને તો વી હેવ ફેલ્ડ ટુ સેલ અવર ગુડ્સ ઇન વર્લ્ડ માર્કેટ પ્રોપરલી. એક જ દાખલો આપું. રોમમાં હું 7 દિવસ રહ્યો છું. રોમનું આખું સ્કલ્પચર મેં જોયું છે. આખા રોમનું કલ્ચર બધું ભેગું કરીએ, સ્કલ્પચર જેને બહુ વખાણ કરે છે લોકો. સાહેબ, મીનાક્ષીના ટેમ્પલ જેટલું નથી. મીનાક્ષીના ટેમ્પલ, એક જ ટેમ્પલમાં જેટલું આપણું સ્કલ્પચર છે ને એટલું ટોટલ રોમનું નથી. એવા તો કેટલા ટેમ્પલ છે ભારતમાં. વી ડોન્ટ નો હાઉ ટુ સેલ ઇન ધ વર્લ્ડ માર્કેટ. યસ યસ ખ્યાલ આવે છે ને? એટલે આવું છે. વી શુડ નો હાઉ ટુ સેલ અવર ગુડ્સ ઇન ધ માર્કેટ નાઉ, એન્ડ ધોઝ ડેઝ હેવ કમ. તમે જુઓ, આજે હવે આપણા વૈજ્ઞાનિકો બહાર આવે છે અને આપણા ઉપદેશકો બહાર આવે છે. અને બીજું, મારી એક મોટી માન્યતા છે કે આપણું જે સારું છે એ નવી જનરેશનને જો આપણે નહીં આપીએ તો ફ્યુચર ઇઝ નોટ ગોઈંગ ટુ ફોરગીવ અસ. ખેતરની અંદર જો તમે ખેડીને વાવશો નહીં તો કાંટા જ ઉગવાના છે. શું સાચું. એ વાંક આપણો છે, જમીનનો નથી. અને ગૌતમભાઈ, મારું તો એક એવું નમ્ર માનવું પણ છે જી, કે હા. આ કામ આપણા વિથ ડ્યુ આપણી જ રિગાર્ડ પેઢીનું છે. વિથ ડ્યુ રિગાર્ડ્સ ટુ ઓલ સંત મહંત, હું એવું માનું છું કે આપના જેવા જે અંગ્રેજીમાં કેટલાક પ્રશ્નો થયા અને એક પુસ્તક આવ્યું આપના દ્વારા, અને પાયાના જેને પ્રશ્ન સામે પ્રશ્ન, મે આઈ આસ્ક યુ એન હમ્બલ ક્વેશ્ચન, Yes. એમ સામે પ્રશ્ન કરીને એમને અવાચક બનાવી દેવાનું કરવા જ કામ પડે, ચાલે. જે તજજ્ઞો કરી શકે એ વિશ્વ સ્તરે કરવું જોઈએ. તો જ કદાચ આપણે વિશ્વને સાચો જવાબ કરીએ આ બધી માન્યતાઓ માટે આપી શકીએ. વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સની અંદર પણ જ્યારે કેટલાક આવા સવાલો ઊભા થાય ને, એ બધા ઊભા થઈને એક જ પ્રસંગ હતો. ગુજરાતી વર્લ્ડ કોન્ફરન્સ હતી અને બેડફર્ડમાં, અને કોકે વિધાન કર્યું કે સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ. તમે નહીં માનો, હું બોલવાનો નહોતો, હું તરત સ્ટેજ પર કહું, એક્સક્યુઝ મી 1 મિનિટ. એટલે જુઓ, we try to measure the existence of knowledge with the help of our ignorance. આપણે જ્ઞાનનું માપ આપણા અજ્ઞાનથી કાઢવા નીકળ્યા છીએ. તમે કહો છો સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ. લિવિંગ લેંગ્વેજની કોઈ પણ વ્યાખ્યા મને આપો અને હું સાબિત કરી આપું કે સંસ્કૃત જીવન છે, બોલાય છે, હું બોલવા તૈયાર છું. ચાલો, કેટલાક ફેમિલીઝ છે, કેટલાક ગામડા હોય છે, સારું લખાય છે, એને લિવિંગ લેંગ્વેજ કહો. સંસ્કૃતની અંદર ન જાણતા હો તો જાણી લો, નવલકથા લખાય છે. 20મી સદીની અંદર 250થી વધારે મહાકાવ્યો રચાયા છે સંસ્કૃતમાં, નાટકો રચાયા, નવી પ્રયોગો બધા. એમાં હાઇકુ પણ થાય છે, ટાંકા પણ થાય છે, ગઝલ પણ થાય છે, આ બધું જ થાય છે. પિરિયોડિકલ્સ છે, ડેઇલીઝ છે, ન્યૂઝ છે, અને છેલ્લી પ્રૂફ મેં ખિસ્સામાંથી આમ કાઢીને બતાવ્યું, આ રૂપિયાની નોટ, એની પર લખેલું છે ને, 1 રૂપિયા હે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ સ્વીકારે છે કે સંસ્કૃત ઇઝ અ લિવિંગ લેંગ્વેજ. ભારતના બંધારણની અંદર જે શેડ્યુલ 8માં લિવિંગ લેંગ્વેજનું જે ખાનું છે એમાં સંસ્કૃત છે. માટે જો કોઈ સંસ્કૃત ડેડ લેંગ્વેજ કે તો મેં હસતા હસતા કહ્યું, હું માથું ફોડી નાખું, કારણ કે મારા બંધારણનું અપમાન છે. અને હવે તો ગૌતમભાઈ આપણે ટેકનિકોલોજી સાબિત થયું કે કોમ્પ્યુટરની હા, લેંગ્વેજ હા, એ લોકો એમ કહે છે દુનિયાભરની બધી ભાષા ટ્રાય કરી એ, અને એમ કે મોસ્ટ ફ્રેન્ડલી ટુ ધ, એનું કારણ છે હા, મોસ્ટ ફ્રેન્ડલી લેંગ્વેજ. હવે એનું કારણ એવું છે કે બીજી બધી ભાષાઓ, અને આ ભાષાની વિશેષતા એ છે કે એ જેવી બોલાય છે એવી જ લખાય છે. લિબિયન લેંગ્વેજ. હું સમજાવું તમને, જોજો. અંગ્રેજીમાં એવું નથી. ડીઓ ડુ, ટીઓ ટુ, અને જીઓ ગુ નહીં, ગુ નહીં. કે સ્પેલિંગ તો સરખા છે કે નહીં? CALLED, કેલેડ કે સેલેડ? સી છે ને,
કેલેડન એને સેલેડ એને કોલ્ડ બોલીએ છીએ, CALLED બોલીએ છીએ ને, મતલબ આપણે જે બોલીએ છીએ ત્યાં આગળ સાન, બરાબર ને, હોઝે, બરાબર ને, એટલે કહેવાનો ભાવ છે. અચ્છા, ફ્રેન્ચમાં એ દશા છે, જર્મન, બધી જ ભાષામાં, ઇવન ગુજરાતીમાં કને એક માત્ર લખીએ છીએ, કેળી અને કેરી બે જુદા બોલીએ છીએ, લખીએ છીએ એક, બોલીએ જ જુદા. કોમ્પ્યુટરમાં ન ચાલે, સંસ્કૃતમાં એવું ક્યાંય નથી, જોયું ને. એટલે એ સંસ્કૃતની વિશેષતા છે ને, એટલે જ એ કોમ્પ્યુટરને ફ્રેન્ડલી છે, બીજે બધે મુશ્કેલ થાય છે. ગૌતમભાઈ, આટલી આપણા સંવાદ પછી મારે કેટલાક પ્રશ્નો આપને આમ જરૂર. જેને હા. ટૂંકા પ્રશ્નો જેને આપણે હા, કહીએ ચોક્કસ. હા. આપણી શિક્ષકની ભાષામાં એવા હા, પૂછવા છે. હા. આવતા 10 વર્ષ કે 15 વર્ષ હા, આપ શું કરવા ધારો છો? એક એવું છે જાણી લેવા જેવું, મારા 92 વર્ષના મિત્ર હમણાં આવ્યા હતા ઇન્ડિયા, અમેરિકાથી મજમૂદાર. એમણે કીધું, ગૌતમભાઈ, મારે હજુ એક પ્રોજેક્ટ કરવો છે, તમે જીવા એમ રાખો કે મારે આ પ્રોજેક્ટ કરવો જ છે, દેખાય છે. તો એને કારણે, કારણ કે ઉપનિષદ એમ કહે છે પહેલા કે કુર્વન એવેહ કર્માણી જીજી વિશેષ સતમ સમા. જીજી વિશેષ એટલે જીજી વિશા રાખવી 100 વર્ષની, પણ કેવી રીતે? કર્મ કરતા કરતા. આઈ ડોન્ટ વોન્ટ ટુ સીટ આઇડલ ઇવન ફોર અ મોમેન્ટ. મને તો 5 મિનિટ કોઈ કામ વિના બેસવાનું આવે ને તો અકરામણ થાય. છોટે ચોપડી દઈને વાત ના આવે તો સુંદરકાંડનો પાઠ કરું, પણ બેસી ના રહું. ટીવી આગળ લોકો બેસી રહે છે, હું કહું છું કે આ મૂર્ખતાની નિશાની છે. સાહેબ, કેવા મૂર્ખ બનાવે છે. એક હીરો આમ હાથ કરતો જાય છે, 50-100 જણા બંદૂકો લઈને ઊભા છે, બધાને ખતમ કરીને પાછો આવે છે, કંઈ નથી થતું. અને એમાં આપણે આપણો સમય વ્યતીત કરી મૂર્ખ બનાવે છે આપણને. અલા, કારગિલમાં આ બધાને મોકલી દેવા હતા ને, શું કામ લશ્કરને મરાવ્યું કે નહીં? એટલે અને આવી મૂર્ખતા આપણે સહન કરીએ છીએ કલાકો સુધી. તો એ આવતા વર્ષોમાં હા, મારો મારો પહેલો પ્રોજેક્ટ, હવે શંકરાચાર્યના બધા જ વર્ક્સ મેજર કહેવાય અનુવાદ સાથે પબ્લિશ કર્યા, અને હમણાં વર્લ્ડ કોન્ફરન્સ વખતે બાકીના શંકરાચાર્યના જે માઇનોર વર્ક્સ કહેવાય ભાઈ, એની ઉપર 600 પાનાનું પુસ્તક મારું આવી ગયું. તો શંકર કમ્પ્લીટ થઈ ગયું. એ માઇનોર વર્ક્સનું હવે કોઈક બીજા ગુજરાતી કરે એમ ઈચ્છું છું, મને ટાઈમ મળશે. પણ મારા જીવનમાં હજુ એક મારે રહી ગયું છે, મારે કમ્પ્લીટ વર્ક્સ ઓફ કાલિદાસ ગુજરાતને આપવાના છે, અને એ માટે હવે સંકલ્પ કર્યો છે. પ્રભુ જ્યારે પૂરો કરાવે જેવું, કારણ કે ઉપનિષદોને બધું તો મળે છે. આ તમારે કાલિદાસ આખો વાંચવો હોય ક્યાં છે? શોધતા ફરવું પડે કાલિદાસને, બરાબર. શેક્સપિયરના કમ્પ્લીટ વર્ક્સની કેટલી એડિશનો થઈ છે. શંકરાચાર્યની પણ મેં કરી. મને એમ થયું કે શંકરની જેટલી ભવ્યતા છે એવી ભવ્યતાથી જ થવી જોઈએ, અને એ જ પ્રમાણે મેં ભવ્ય એડિશનો કરી, બરાબર. એમ કાલિદાસની પણ એટલી જ ભવ્ય થવી જ જોઈએ, અને મને વિશ્વાસ છે, મારા ગુરુની કૃપા છે, કદાચ થઈ જશે. આપની નજરે શ્રેષ્ઠ 5 પુસ્તકોના નામ આપવા. જો હું તો જે ભણ્યો છું અથવા આ તે, બરાબર ને, એમાં મારે એવું થયેલું કે મેઘદૂત હેઝ પ્લેડ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન માય લાઈફ. MD ભટ્ટે, વિચાર કરો, ટેક્સ્ટ બુક ઉપરાંત એક્સ્ટ્રા લેક્ચર લઈને FIVAમાં મેઘદૂત ભણાવ્યું અમને, અને એ વખતે મને એટલી બધી ઇમ્પ્રેશન થઈ ગઈ, મેં મેઘદૂત કંઠસ્થ કર્યું આખું, એ ભણાવતા જ એનું મોઢે કરતો. અને હું આપને વચ્ચે રોકીને કહું, મેં ગૌતમભાઈને વજ્રાસનમાં બેસીને મેઘદૂત ઉપર અસ્ખલિત વાણીમાં વ્યાખ્યાન આપતા સાંભળ્યા છે, અને હું સંસ્કૃતનો વિદ્યાર્થી ન હોવા છતાં મને ભવનો વસવસો રહ્યો. એટલે મેઘદૂતથી શરૂ થયું. શાકુંતલ, ઉત્તર રામચરિત, આ બધા સરસ, ગંગા લહરી, અને હમણાં છેલ્લો એક પ્રયોગ એ કર્યો છે કે મેં ગંગા લહરી જે શિખરણીમાં છે ને, એને મેં શાર્દુલ વિકૃતમાં ઢાળી છે ફરી. એટલે અનુલેખનનો પ્રયોગ છે, આ સાહિત્યમાં બહુ ઓછો છે. એક જણે એવો કરેલો કે મેઘદૂતનો એક લીટી લઈ અને 3 લીટી પોતાની એની એ લખે. મેં વિચારેલો એ રાખ્યો, શબ્દો અને રચના આખી બદલી નાખી. હા, અને હા, આખી જ, અને એ જ શ્લોક, એ જ ભાવ, એ જ વિચાર, પણ આ રીતે. અને એ હવે થોડા સમયમાં છપાવા જશે. મેં કાવ્યો પણ લખ્યા છે સંસ્કૃતમાં, સંસ્કૃત કાવ્ય સંમેલનોમાં હાજરી આપી છે, એટલું જ નહીં, અધ્યક્ષતા પણ કરી છે. ખ્યાલ, ગુજરાત બહાર. તકલીફ મારી એટલી જ છે કે ગુજરાતમાં કરતાં મને રેકગ્નિશન ગુજરાત બહાર વધારે મળ્યું છે. અને જો કે ગુજરાતમાં મિત્રો છે એવું નથી, પણ કહેવાનો ભાવ આવો છે, અને એનો મને કોઈ અફસોસ નથી. નરસિંહ કુળથી ચાલ્યો જ આવે છે. ખરી વાત આ છે. હવે નાગરો ગૌરવ લે છે નરસિંહના નામે, ગયા પછી ગૌરવ છે. અને મારા ગુરુએ મને એક શીખવાડેલું કે બેટા, કોઈની લીટી નાની કરવાની નહીં,
આપણે આપણી મોટી કરવાની. ગૌતમભાઈ, મારી રીતે નાની કરવાના બહુ પ્રયત્નો થયા. સંસ્કૃતમાં આપે આટલું બધું ઊંડાણ ખેડાણ કર્યું, હમ. અને મેં શરૂઆતમાં કહ્યું એમ હા. બાપુએ તો એવું કહ્યું કે આ હા. પટેલના દીકરાએ સંસ્કૃતની ખેતી કરી. જી. મને 3 શબ્દો એવા છે કે જેને આપ એક વાક્યમાં મને હા. એનો જો ઉત્તર આપો. સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે જો ખરેખર એવું કહે છે, આપણે કથરોટમાં ઘી ભરીએ અને કાઢી લઈએ પછી ચિકાશ રહી જાય છે. એમ તમે કંઈ પણ બરાબર ને જુઓ, જાણો, વાંચો કે અનુભવો, એની જે ચિકાશ રહી જાય ને એ સાચા સંસ્કાર છે. આ એ રૂજતું રહેશે. મૂલ્ય આપણે બહુ બોલીએ છીએ અને મૂલ્ય શબ્દને આપણે બહુ જ સસ્તો કરી દીધો કરી છે. દીધો છે, કરી તો દીધો છે. ખરો મૂલ્યનો અર્થ શું? મૂલ્ય તો ખરેખર એવું છે, મને એક ગમેલું એક સરસ વાઇસ ચાન્સેલર આસામ યુનિવર્સિટી હતા, મિસ્ટર શાહ, સુભાષચંદ્ર શાહ. વાતમાં એક વાક્ય બોલી ગયેલા ભાઈજીનો. એણે એમ કહ્યું કે ગૌતમભાઈ, આઈ હેવ ક્રિએટેડ માય ગોડ ટુ કીપ માય સેલ્ફ ઇન કંટ્રોલ. બહુ સરસ વિધાન છે, બરાબર ને? 1 કલાક ભાષણ અપાય. આ જ મૂલ્ય છે જીવનમાં. તમે બરાબર ને ઈશ્વરને માન્ય રાખી, ઈશ્વરનો ફિયર જેને કહેવાય, ફિયર ઓફ ગોડ, બસ એ રાખી અને આચરણ કરો. કારણ કે લખી રાખજો, માયલો અંદર બેઠો છે ને એ સત્ય તો બતાવશે જ, ખોટું કરતા હશો તોય. ને એટલે જ મનુ સ્મૃતિએ ધર્મની વ્યાખ્યા જે કરીને, મનુ જેવી મહાન વિભૂતિ ભારતમાં નથી થઈ. બધા લોકો મનુને ગાળો દેતા હોય, બહુ વામણા છે. સાહેબ એણે એમ કીધું કે વેદો અખિલો ધર્મમૂલમ સ્મૃતિશીલે ચ તદ્વિધાન આચારશ્ચૈવ સાધુનામ, અને છેલ્લું વિધાન આત્મન તુષ્ટિરેવ છે. માયલાની જે તુષ્ટિ એ જ સાચો ધર્મ અને એ જ સાચું મૂલ્ય. તમારા કામ કરતાં આપણે દલા તરવાડી થઈને આપણી જાતને માફ કરીને ખોટું કરીએ છીએ, મૂલ્યનું અવમૂલ્યન કરીએ છીએ. બાકી અંદર મૂલ્યનું મૂલ્યાંકન કરનારો બેઠો છે અને તમને બતાવી દે છે એવરી મોમેન્ટ, પણ તમે આચરો નહીં. ગૌતમભાઈ, એક છેલ્લું હા. આપણી આ ગોષ્ઠીનો છેલ્લો, કારણ કે મેઘદૂત, શાકુંતલ, ઉત્તર પ્રેમ. હા જી. પ્રેમ. હા, પ્રેમ એટલે શું? જુઓ, મેં તો ભક્તિ ઉપર આખું પુસ્તક લખ્યું. ભક્તિને પ્રેમ એ પર્યાય છે. પરાનુરક્તિ ઈશ્વરે એ ભક્તિની વ્યાખ્યા છે. અનુરક્તિ એટલે પ્રેમ. પ્રેમ શબ્દને હલકો કરી નાખ્યો છે આપણે, બાકી પ્રેમ. મેં તો આખો પાનાઓ ભરીને એમાં પ્રેમ અને એનું આપ્યું છે. આપણને આશ્ચર્ય થાય કે પ્રેમનું મહત્ત્વ વેદથી સ્વીકારાય. વેદમાં એમ કહ્યું છે, પ્રેમણા તદાવી નિહિતમ ગુહાય, પ્રેમણા તદેશા નિહિતમ ગુહાવી. જે પરમ તત્વ ગુહા એટલે હૃદયની અંદર રહેલું છે, તે આવી એટલે પ્રગટ, આવિર્ભવથી પ્રગટ થાય છે. પ્રેરણા એટલે પ્રેમણા, પ્રેમથી પ્રગટ થાય છે. એ જ પ્રેમ સે પ્રગટ હોય, મેં જાણે કહ્યું ને, એ પ્રેમ એ શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. જે રાધા અને કૃષ્ણનો આપણે કહીએ છીએ, બરાબર ને, એ પ્લેટોનિક લવ અંગ્રેજીમાં કહે છે, કે જ્યાં દેહ નથી. આપણી પરંપરામાં એવું કહેવાયું છે સાહેબ કે રસિકા કામ વર્જિતા. ખ્યાલ આવ્યો? સાચી રસિક જેને કામ જ નથી, કામની ઉપરની સ્ટેજ છે, એ પ્રેમ છે, કે જ્યાં દેહ કે દેહાધ્યાસ રહેતો જ નથી, આત્માનું મિલન હોય છે. બીજી બાજુ પ્રેમની વ્યાખ્યા એવી પણ થઈ છે કે એમ કે સર્વથા ધ્વંસ રહિત યદ્યપિ ધ્વંસ કારણે, નાશ થવાના ઘણા કારણો હોય છતાં નાશ ન પામે. અને અમે ભણતા હતા ત્યારે સાહેબ એવું કહેલું કે પ્રેમ અને મોહની કમ્પેરિઝન આવી છે. એક સોનાનો ઘડો છે, એક માટીનો ઘડો છે. માટીનો ઘડો ફૂટે પછી ઠીકરી એની વેલ્યુ નહીં. પ્રેમ સોનાનો ઘડો છે, પેલો મોહ છે, એ તોડો ને ટુકડા થાય ને તો મૂલ્ય એનું એ જ રહે છે. આ પ્રેમ છે. અને પ્રેમ ઈશ્વરનું સ્વરૂપ છે, અને સાચો પ્રેમ ઈશ્વર જોડે જ થઈ શકે, સંસાર જોડે નહીં. વાહ ગૌતમભાઈ, એક બહુ જ આત્મીય સંતોષ પ્રાપ્ત થાય એવી આજની આપની આ દીર્ઘ ગોષ્ઠીમાં મને પણ અમને એ વાતનો બહુ આનંદ છે કે અમે એક વિદ્વત પુરુષ સાથે, અને જેમની ઉપર ભગવત કૃપા અને સદગુરુની કૃપા ઉતરી છે, એમની સાથે આ થોડી ક્ષણો અમે વિતાવી છે. હું પ્રાર્થના કરું ગુરુદેવને કે આપની જે થોડી ઈચ્છા છે એ આવતા નજીકના વર્ષોમાં તેઓ પૂર્ણ કરે. હું
ખૂબ જ અહોભાવ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર ભાઈ. આનંદ થયો. આજનો દિવસ યાદગાર બની ગયો.